વડોદરાના મેળામાં દુર્ઘટના બાદ હવે તંત્ર જાગ્યું છે। પોલીસે મેળાની તમામ રાઇડ્સ બંધ કરાવી દીધી છે અને મેળા ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગઈકાલે હેલિકોપ્ટર રાઇડ ચાલુ હતી ત્યારે તેનો ગેટ ખુલી જતા બાળક નીચે પડ્યું હતું। ઘટના બાદ મેળા સુપરવાઇઝર અને રાઇડ ઓપરેટરની ધરપકડ કરાઈ છે। ટીઆરપી ગેમ ઝોન બાદ પણ તંત્રએ કોઈ બોધપાઠ નથી લીધો તેવું લાગી રહ્યું છે। મેળામાં મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ તે સવાલ હવે ઉઠી રહ્યો છે। તો મેળામાં થયેલી દુર્ઘટના પર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને નિવેદન આપ્યું છે। મેળાના આયોજકોએ વધારાની રાઇડ ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યાનું પોલીસ અને તંત્રએ મંજૂરી આપી તેના કરતાં વધુ રાઇડ અહીં ચલાવવામાં આવી છે। જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી પણ આપવામાં આવી છે। રોયલ મેળાને પરમિશન આપવામાં આવી હતી, પરંતુ પરમિશન મળી ગયા બાદ, સર્ટિફિકેશન મળી ગયા બાદ આયોજકે વધારાની રાઇડો લગાડી હતી, જે પોલીસની જાણ બહાર લગાડી હતી અને આ વધારાની રાઇડના આ દરવાજા ખુલી ગયા તેની સ્પીડ વધી જવાથી પોલીસ ડિપાર્ટમેન્ટે એફઆઈઆર દાખલ કરી છે અને આ જે આયોજક છે એની પર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ કાર્યવાહી કરશે। એફઆઈઆર દાખલ થવાથી જે નેગ્લિજન્સનો ગુનો લાગશે એ તમામ કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે। તો વડોદરામાં મેળામાં થયેલી દુર્ઘટનાના મામલે પોલીસે મેળાની તમામ રાઇડ્સ બંધ કરાવી દીધી છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી એફએસએલ અને ફાયરની ટીમે હેલિકોપ્ટર રાઇડની તપાસ પણ હાથ ધરી। ઇલેક્ટ્રિક નિષ્ણાતને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે।